વડોદરા શહેરના શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી યોજાનાર દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। તમે અનેક સમૂહ લગ્ન જોયા હશે અને માણ્યા હશે, પરંતુ વડોદરા શહેરમાં છેલ્લા 14 વર્ષથી એવા સમૂહ લગ્ન યોજાય છે જેને મહાલવા એક અદ્ભુત અનુભૂતિ હશે। આ સમૂહ લગ્ન છે દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ। વડોદરા શહેરના શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી વડોદરા શહેરના ભાજપના કારોબારી સભ્ય તથા પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે અને યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે દ્વારા અનોખા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। એ જ ઠાઠમાઠ અને પોતાના દીકરા દીકરીના લગ્ન જેવા જાજરમાન દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ આગામી 25મી મે રવિવારે વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં ઝાંસીની રાણી સર્કલ ખાતે આવેલ મેદાનમાં યોજાશે। આ સમૂહ લગ્નની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ છે, જ્યાં દિવ્યાંગ સમૂહ લગ્નમાં 30 જોડા એટલે કે 60 દિવ્યાંગો જીવનભરના જીવનસંગાથી બનશે। આ સાથે જ તમામ દિવ્યાંગ જોડાઓને કરિયાવરમાં તમામ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સાથે ટીવી, ફ્રીજ, મંગળસૂત્ર સહિતની વસ્તુઓ કન્યાદાનમાં આપવામાં આવશે, જ્યારે 20,000થી વધુ લોકો દિવ્યાંગોના લગ્નના સાક્ષી બની આશીર્વાદ આપવા પધારશે। આ સાથે જ વિશિષ્ટ બગ્ગી, ડીજે ઢોલ સાથે ધામધૂમથી દિવ્યાંગ વરરાજાઓના વરઘોડા નીકળશે। આ સાથે જ આવતીકાલ એટલે કે 24મી મેના શનિવારના રોજ જાણીતા લોકગાયિકા ગીતાબેન રબારીનો લોક ડાયરો પણ યોજાશે। ત્યારે આ અનોખા દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવમાં જોડાવા લોકોને અપીલ કરવામાં આવી છે। નમસ્કાર મિત્રો, હું રાજેશ આયરે, વડોદરા શહેર ઝાંસી રાણી સર્કલ। તમે જુઓ છો કે દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ એટલે તારીખ 25મી તારીખના રોજ દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ આપણે રાખેલો છે। આપ સૌને આવવાનું છે। આ મારું જાહેર આમંત્રણ છે। આ મારું નથી, આપણું છે। અને આપણું એટલે આખા વડોદરા શહેરનું છે। આ ગુજરાતભરમાંથી બધા જ દિવ્યાંગો આવવાના છે। તો આપ ભૂલ્યા વગર, આ લગ્ન એક શાહી લગ્ન છે, એક જાજરમાન લગ્ન છે। આ લગ્નની અંદર વક્રતુંડ હશે, આ લગ્નની અંદર આદિવાસી નૃત્ય હશે, આ લગ્નની અંદર કમલેશ બારોટનો ડીજે હશે અને જે પોતે લાઈવ ગાશે। આ લગ્નની અંદર રિમ્પલનો પણ ડીજે હશે, જે અમારા ગણપતિના યુવાનો પણ સૌ છે। અને આ લગ્નની અંદર એક નહીં, બે નહીં, પણ 30 જોડા એટલે 60 યુગલોના લગ્ન છે। આ લગ્ન એ દિવ્યાંગોના છે કે જેમના હાથ નથી, જેમના પગ નથી, જે બોલી નહીં શકતા, ચાલી નહીં શકતા। આ એક ભગવાન રૂપી આપ આવશો। આ એક કન્યાદાન છે। આપ આવશો, એને હાજરી આપશો, એને આશીર્વાદ આપશો, એ જ એના માટે મોટું એક કન્યાદાન છે। તો ભૂલતા નહીં, કારણ કે તારીખ 25 તારીખ એટલે રવિવારના રોજ આ એક વરઘોડો ખોડિયાર માતાના મંદિર, લક્ષ્મીપુરા ગામ, સોનાપાટી પ્લોટ થઈ આ સીધો સ્વામી વિવેકાનંદ પાસે થઈ અમૃતનગર વ્રજભૂમિ થઈ અને આ ફરી એકવાર ઝાંસી રાણી ચોક પર આવી આ લગ્નનો મેળાવડો છે। તો આપ જરૂરથી આવજો। આ મારું નહીં, આપણું નહીં, આપણા શહેરના નહીં, આપણા ગુજરાતભરમાંથી આવેલા આ દિવ્યાંગોનું લગ્ન છે। તો આપ આવી એમને આશીર્વાદ આપજો। સાથે સાથે આ રવિવારનો લગ્ન છે, જ્યારે શનિવારના રોજ સુપ્રસિદ્ધ ગાયિકા ગીતાબેન રબારીનો પણ ખૂબ મોટો ડાયરો છે। એ પણ એક કન્યાદાન રૂપી એક બધાને આશીર્વાદ આપવા જ્યારે આ બેન આવી રહ્યા છે, તો એનો પણ આપણે લાહો લેવો છે। અને આપ જરૂરથી આવજો। સમાજનો આ એક આપણને એક આશીર્વાદનો એક મોકો મળ્યો છે। તો ભગવાનને પ્રાર્થના કરીએ એમના લગ્ન ખૂબ સુખથી અને સમૃદ્ધિથી થાય, એમનું આરોગ્ય થાય અને આપ સૌના બ્લેસિંગ મળે। તો આ જરૂરથી આવજો। હું રાજેશ આયરે, સાથે સાથે સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રીરંગ આયરે, સમગ્ર અમારા ટીમ વતી આપણને આવવાનું છે। આપણા લગ્ન છે, આપણા દીકરાઓના લગ્ન છે, આપણી દીકરીઓના લગ્ન છે, આ દિવ્યાંગોના લગ્ન છે। તો જરૂરથી આવજો। આ જાહેર આમંત્રણ છે, ભૂલતા ના। જય સાઈનાથ। દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ આ એક એવો લગ્નોત્સવ કે જે દિવ્યાંગ જે સમગ્ર ગુજરાતભરની અંદરથી સર્વ જ્ઞાતિના લોકો અમારા ત્યાં આવતા હોય છે। ને આ 15મું વર્ષ જ્યારે દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ કરવા જઈ રહ્યા છે, ત્યારે એની તૈયારીના ભાગરૂપે તમામ સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના અમારા યુવાનોના માધ્યમથી જે તૈયારીઓ ચાલી રહી છે, એ દરેક સોસાયટી સુધીને દરેક વ્યક્તિને, જે વિશેષ વ્યક્તિ હોય, જે મુખ્ય વ્યક્તિ હોય, એ તમામ લોકોને, સોસાયટીના લોકોને અમે અહીંયાથી ઇન્વિટેશન પાઠવીએ છીએ। એક ગ્રુપ કામ કરી રહ્યું છે, ત્યારે બીજું ગ્રુપ જે લગ્નના દિવસે જે તમામ વ્યવસ્થાઓ થવાની છે, જેવી કન્યાવરણ છે, સાથે જે લગ્નની અંદર વરઘોડાની વ્યવસ્થા છે, વરઘોડાની સાથે જે જ્યારે લગ્ન થવાના છે એ દિવસે તમામ જમવાની વ્યવસ્થા છે, એ જમવાની વ્યવસ્થાને લઈને
અને એવી જ રીતે જ્યારે 24મી તારીખે ગીતાબેન રબારીના માધ્યમથી જ્યારે લોક ડાયરાનું આયોજન કર્યું હોય ને એ ડાયરાને લગતા તમામ જે વ્યવસ્થાઓ કરવાની છે અને એ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને 24મી તારીખે જે વિસ્તારના લોકોને આમંત્રિત કર્યા છે એવી તમામ અમારે 1000 કરતાં પણ વધારે સોસાયટીઓને જ્યારે અમારી સાથે જોડાવા જઈ રહી છે અને તમામ લોકો આ એક મહોત્સવને એક તહેવારની જેમ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આ તમામ તૈયારીના ભાગરૂપે અમારી જે ટીમો છે ઘરે ઘરે જઈને તે લોકોને આમંત્રણ પાઠવી રહી છે. એક તરફ એવું છે કે જે તમામ જે અમારા સાથે સહયોગી છે સંસ્થા તેમના સુધી પણ પહોંચીને આમંત્રણો પાઠવી રહ્યા છે ત્યારે અને વડોદરા શહેરના સંસ્કારી નગરીના જે વિશેષ જે રાજકીય લોકો છે, જે પદવી ધરાવતા લોકો છે, જે મહાન સંતો છે, એ તમામ સંતોને પણ આમંત્રણ આપવા માટે રાજેશભાઈ આયરે અને તેમની જોડેની ટીમ એટલે કે વિજય માસ્ટર અને સાથે અમારા વિનયભાઈ એમની ટીમ પણ જે સંતો મહંતો છે તેમને ઇન્વિટેશન આપવા માટે નીકળી ગઈ છે. આ તમામ તૈયારીના ભાગરૂપે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ પોતાની એક કણ એક સમય આ વ્યવસ્થાની અંદર આપી રહી છે. ખૂબ જ ટૂંક સમયની અંદર આ કરેલી વ્યવસ્થા એકમાત્ર પરિણામ આ એક અમારી જે સંગઠનનો છે અને સંગઠન બનીને જે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનો અને વડીલો જે મળીને કાર્ય કરે છે, સાથે માતાઓનો પણ એટલો જ સપોર્ટ છે. અમારા નયનાબેન છે, સાથે જ્યોત્સનાબેન છે, ઘરે ઘરે જઈને દરેક સોસાયટીઓને તે પણ પોતે આમંત્રણ આપી રહ્યા છે. એવી જ રીતે વિસ્તારની અંદર અલગ અલગ અમારા જે આગેવાનો છે, કાર્યકર્તાઓ છે, તેમના થકી પણ આમંત્રણો પાઠવવામાં આવી રહ્યા છે. એટલે આ એક તહેવારની તૈયારીઓ થઈ રહી છે ત્યારે આજના દિવસે અમારા માધ્યમથી અમારા તમામ ટ્રસ્ટે એકત્ર થઈને તૈયારીઓ જોરશોરમાં શરૂઆત કરી દીધી છે. 29 જોડાઓ જ્યારે અમારી સાથે આ લગ્નોત્સવમાં જોડાવાના છે ત્યારે આ તમામ એક એવી વ્યવસ્થાઓ કરી છે કે જે 29 નવદંપતીઓ અમારી સાથે આવવાના હોય જોડા અહીંયા લગ્ન કરવા માટે, તો દરેક જોડા પર અમારી બેની અને ટીમો તેમને પર્સનલ આપવામાં આવી છે કે તેમને અંગત કોઈ વ્યવસ્થાની અંદર પણ જો તકલીફ પડે તો તેમને તમામ વ્યવસ્થાઓ પર્યાવરણને લાવવા લઈ જવાની પણ વ્યવસ્થાઓ તેમને અહીંયાથી કરી આપવામાં આવી છે. જે પણ જગ્યાએ ખામી લાગતી હોય તો તેની માટે એક સ્પેશિયલ ટીમ પણ બનાવવામાં આવી છે. એ મારા મોટાભાઈ રોનકભાઈ આયરે, સાથે અમારા અજીત લાલાભાઈ, તેવી જ રીતે કરણભાઈ છે, વિશાલભાઈ છે, તેમની સમગ્ર ટીમ જે વિશેષ જે તૈયારીઓ છે, દીપક કાકા તેમજ નિમેશભાઈ, આ તમામ ટીમ જે મીડિયાનું સાચવી રહ્યા છે કે જે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી મેસેજ કઈ રીતે પહોંચે એ તમામ વ્યવસ્થાઓ લોકો પોતપોતાની વ્યવસ્થાઓ ડિપાર્ટમેન્ટ પ્રમાણે અમે અલગ અલગ કાર્યકર્તાઓને તેમની કાર્યશક્તિ પ્રમાણે તેમને સોંપી દીધા છે અને આ લગ્નની તમામ વ્યવસ્થાઓ હાલમાં ચાલુ થઈ ગઈ છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.